મેરિટ પ્રમાણે જોઈએ તો નવમું નપાસ સંઘવી એ હોમ મિનિસ્ટર કેવી રીતે હોઈ શકે? અને ગુજરાતનો હોમ મિનિસ્ટર કાયમ સવર્ણ જ બને એવું કેમ? ગુજરાતનો હોમ મિનિસ્ટર વાણિયાને બ્રાહ્મણ જ બને એવું શું કામ? વાણિયા બ્રાહ્મણ પટેલ આ ત્રણ સિવાય ગુજરાતમાં હોમ મિનિસ્ટર જ કોઈ ના બની શકે? એટલે જેટલા પણ મહત્વના ખાતાઓ છે કે જેમાં અઢળક કરોડો અને અરબો રૂપિયા છે અને જેમાં ગુજરાતનો વિકાસ કરવો કે વિનાશ કરવો એનો નિર્ણય કરવાનો જેમાં છે એ બધા જ ખાતા સવર્ણોના હાથમાં છે. અને જેમાં કશું જ નથી કરવાનું એ બધા ખાલી કહેવાય ને કે આ એક ઓબીસી માંથી બનાવ્યો, એક કોળી સમાજમાંથી બનાવ્યો, એક આદિવાસીમાંથી ને એક દલિતમાંથી, એટલે માત્ર નામ પૂરતા ખાતાઓ આપે છે. સંઘીઓ એમ કે અમે જાતિવાદમાં નથી માનતા. તમે જાતિવાદમાં નથી માનતા, મેરિટમાં માનો છો, તો આરએસએસ ના 7 માંથી 6 દેશના વડાઓ 6 વખત બન્યા એ ચિત્તપાવન બ્રાહ્મણ જ કેમ બને? એટલે શું ભારતમાં માત્ર ચિત્તપાવન બ્રાહ્મણ છે એ જ મેરિટમાં આવે? મારો આદિવાસી ના આવે? મારા દલિતમાંથી કોઈ? એટલે અમારી 80% વસ્તીમાં એક પણ મેરિટમાં ના આવે. ગુજરાતની અંદર 76 અલગ અલગ ખાતાઓ છે, વિભાગો છે. બાલ કલ્યાણ વિભાગ હોય, રેવન્યુ વિભાગ હોય, નાણાં વિભાગ હોય, એવા 76 ખાતાઓ થાય. આમ તો ખાતા જ છે આ લોકો, કશું ખાતા જ છે ગુજરાતમાં, કશું જ બચાવતા નથી. લોકોનું કમાયેલું ખાવાનું કામ કરે એવા ખાતાઓ 76 વિભાગો છે. આ 76 થી 66 મનુવાદી માનસિકતા વાળા, મનુવાદી વિચારધારા વાળા અને મનુવાદી સામાજિક માળખામાં ગોઠવાયેલા લોકો પાસે છે. માત્ર 10 ખાતા છે કે જે એસસી, એસટી અને ઓબીસી ના રબર સ્ટેમ્પ જેવા મંત્રીઓના હાથમાં છે. બિચારા પુરુષોત્તમભાઈ સોલંકી શું આપ્યું તો કે ફિશરીઝ અને પશુપાલનના રાજ્ય કક્ષાના મંત્રી. આપણા ભાનુબેન શું આપ્યું તો કે સમાજ કલ્યાણ. આપણા ડિંડોર તો શું આપ્યું તો કે જંગલ અને પર્યાવરણ અને પ્રાથમિક શિક્ષણ. ડિંડોર પીએચડી થયેલા, એને પ્રાથમિક શિક્ષણ. અને ઋષિકેશ મારા ખ્યાલથી કોલેજ પણ પૂરી નથી કરી, એને હાયર એજ્યુકેશન. એટલે ઓછું ભણેલો હોય પણ સવર્ણ સમાજનો હોય તો એને હાયર એજ્યુકેશન, મેડિકલ એજ્યુકેશન એ બધું એની પાસે રહેશે અને પેલા અમને પ્રૌઢ શિક્ષણ આપશે. એટલે ગુજરાતના 76 માંથી 66 વિભાગો એટલે કે 66 ખાતાઓ સવર્ણો કહેવાતા સવર્ણોના હાથમાં છે. માત્ર 10 જ ખાતાઓ છે એ એસસી, એસટી અને ઓબીસી સમાજને આપવામાં આવેલા છે. આમાં जिसकी जितनी संख्या भारी उसकी उतनी हिस्सेदारी, આ સામાન્ય નિયમ હોવો જોઈએ. તો એ પ્રમાણે જોવા જઈએ તો 76 થી 80% ખાતાઓ એસસી, એસટી અને ઓબીસી સમાજ પાસે હોવા જોઈએ. એના બદલે માત્ર 13% આપે છે. અને છતાંય શરમાણા વગર